આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો અત્યારે ઇન્ડિયન નેવીમાં સિવિલિયનની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે, જે અત્યારે ખૂબ સોશિયલ મીડિયા પર રીલ્સ ઉપર બધું બહુ વાયરલ થઈ રહ્યું છે. તો આજના વિડીયોમાં એ ભરતી ઉપર બહુ ડિટેલમાં આપણે વાત કરીશું, સંપૂર્ણ નોટિફિકેશનના આધારે કે શું છે. આમાં 1000 વેકેન્સી પ્લસ વેકેન્સી છે, 1000થી પણ વધારે વેકેન્સી છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. એવી ઘણી બધી અલગ અલગ પોસ્ટ આવેલી છે, 15-20 જેવી અલગ અલગ પોસ્ટ છે. ઓકે, તો શું છે આપણે ડિટેલ નોટિફિકેશન જોઈશું ને તમને વધુ ક્લિયર થશે. બીજું મિત્રો, અહીંયા અલગ અલગ પોસ્ટ છે, તો લાયકાત પણ દરેક પોસ્ટ માટે અલગ અલગ રહેશે. ઘણી એવી પોસ્ટ છે કે જેમાં 10 પાસ છે, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા છે, ગ્રેજ્યુએટ છે, સ્પેશિયલ એન્જિનિયરિંગ કેન્ડિડેટ છે, એવી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. ઓકે, તો આપણે તમને જે પ્રમાણે તમારી જે લાયકાત હોય એ પ્રમાણે એ પોસ્ટ માટે ફોર્મ ભરી શકો છો, એપ્લાય કરી શકો છો. ઓકે, તો એજ લિમિટ શું રહેશે બધું જ આપણે ડિસ્કશન કરીશું નોટિફિકેશન આધારે. કોઈ જ વિડીયો પૂરો થશે ને ત્યાં સુધી તમને આ ભરતીને લઈને કોઈ ડાઉટ નહીં બચે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો છો. ઓકે, જેથી કરીને તમારા દરેક ડાઉટ ક્લિયર થાય. બીજું મિત્રો, તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળે છે રેગ્યુલર. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે. હા મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી આવેલી છે ઇન્ડિયન નેવીમાં, બહુ ઘણા સમય પછી આ વેકેન્સી તમને જોવા મળી છે. બહુ ઓછી આવી વેકેન્સી આવતી હોય છે સિવિલિયનની સ્ટાફ ઉપર. ઓકે, તો ખાસ કરીને જે લોકોનું ડ્રીમ હોય ઇન્ડિયન નેવી જોઈન કરવાનું, ડિફેન્સ ભરતીને જોઈન કરવાનું, તો એમના માટે સ્પેશિયલ મોકો છે, એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઓકે મિત્રો, આમાં વિવિધ અલગ અલગ ભરતી આવેલી છે. મિત્રો થોડું શાંતિ જાળવજો, મતલબ થોડી ધીરજ રાખજો. મિત્રો કહેવાનો મતલબ એ છે કે થોડી ધીરજ રાખજો, તમારા મુજબની પોસ્ટ પણ આવશે, કેમ કે આમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વેકેન્સી આવેલી છે. ઓકે, તો આ જે તમે જોઈ શકો છો કે એ ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે વગેરે વગેરે. ઓકે, ચલો આપણે વાત કરીએ. સૌથી પહેલાં જે ભરતી છે, જે પોસ્ટ છે, એ છે સ્ટાફ નર્સની. ઓકે, સ્ટાફ નર્સની ભરતી છે, લેવલ 7ની વેકેન્સી છે મિત્રો. એટલે સેલેરી પણ તમને જબરજસ્ત મળશે. 44,900 સ્ટાર્ટિંગ સેલેરી છે, એટલે કે ઓલમોસ્ટ આ તમારું બેઝિક પે છે મિત્રો. ઓકે, 44,000. બાકી આની જે સેલેરી છે તમને ટોટલ ઇન હેન્ડ સેલેરી મળશે. એ ટોટલ ઇન હેન્ડ સેલેરી હશે 60,000 પ્લસ સેલેરી રહેશે મિત્રો. ઓકે, 60,000 પ્લસ સેલેરી રહેવાની છે. ઓકે, કેમ કે આમાં એમએસપી છે, મિલિટરી સર્વિસ પે પણ તમને મળતું હોય છે, એના લીધે સેલેરી છે એ વધી જતી હોય છે. હવે આ વેકેન્સી છે ને મિત્રો, એ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં આવેલી છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડ એટલે ગુજરાત થઈ ગયું, મુંબઈ થઈ ગયું. ઓકે, તો આ બધું વેસ્ટર્નમાં આવે છે, તો વેસ્ટર્ન રીજનમાં વેકેન્સી છે. વેકેન્સી કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો તો માત્ર એક વેકેન્સી છે જે જનરલ કેટેગરી માટે. ઓકે, તો જનરલમાં બધા જ ફોર્મ ભરી શકે એવું નહીં કે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, બધા જ. તમને એવું થતું હોય કે ઓબીસીમાં વેકેન્સી નથી તો હું ફોર્મ નહીં ભરી શકું. ના મિત્રો, તમે ફોર્મ ભરી શકો છો જનરલની સીટ માટે. ઓકે, તો જનરલમાં બધા જ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછીની જે પોસ્ટ છે મિત્રો, એ ચાર્જમેનની પોસ્ટ છે. અહીંયા તમે વાંચી શકો છો, ચાર્જમેન નેવલ એવિએશનમાં છે, જેમાં લેવલ 6ની જોબ છે મિત્રો. 35,400 સેલેરી છે, એટલે કે બેઝિક પે છે એ 35,400 છે. પરંતુ આની સેલેરી કેટલી રહેશે મિત્રો? 40 પ્લસ 45,000 પ્લસ રહેશે. ઓકે, 45,000 પ્લસ સેલેરી રહેવાની છે મિત્રો. ઓકે, આમાં પણ તમે જોઈ શકો સાઉથર્ન નેવલ કમાન્ડમાં, એટલે કે દક્ષિણ ભારતમાં વેકેન્સી તમારે ત્યાં જોબ કરવી ગમતી હોય તો તમે આ કમાન્ડ માટે એપ્લાય કરી શકો છો. બાકી વેસ્ટર્ન કમાન્ડમાં વેકેન્સી જોવા જઈએ તો એમાં ચાર્જમેનમાં અલગ અલગ છે. એનિમેશન વર્કશોપ છે, મિકેનિક છે, એનિમેશન એન્ડ એક્સપ્લોઝિવ છે. આમાં કેટેગરી વાઇઝ તમે જોઈ શકો વેકેન્સી. સાઉથર્ન રીજનમાં વેકેન્સી છે. ઓકે, પછી જોઈએ મિત્રો ચાર્જમેન ઇલેક્ટ્રિકલ માટે. ચાર્જમેન ઇલેક્ટ્રિકલ માટે હવે આમાં તમને પ્રશ્ન થતો હશે કે લાયકાત તો કહો, લાયકાત શું છે? તો મિત્રો લાયકાત છે ને આપણે આગળ જોઈએ છે. દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે, તો બધું અત્યારે પહેલાં વેકેન્સી જોઈ લે કે કઈ પોસ્ટ માટે શું વેકેન્સી છે, પછી લાયકાતની આપણે વાત કરીશું. ઓકે, તો આ જે ચાર્જમેન ઇલેક્ટ્રિકલ માટે છે આમાં પણ સેમ સેલેરી રહેશે. વેસ્ટર્ન કમાન્ડમાં વેકેન્સી છે, ટોટલ 10 વેકેન્સી છે વેસ્ટર્નમાં, એટલે કે આપણા સાઈડ. ઓકે, ત્યાર પછીની વેકેન્સી છે મિત્રો ચાર્જમેન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ જાયરો. ઓકે, તો એમાં પણ વેસ્ટર્ન કમાન્ડમાં ટોટલ વેકેન્સી 4 વેકેન્સી છે, અને જે ઇલેક્ટ્રિકલ માટે હતી એમાં ટોટલ 14 વેકેન્સી છે. ઓકે, વેસ્ટર્ન કમાન્ડમાં. ત્યાર પછી આગળ જોઈએ ચાર્જમેનની જ વેકેન્સી છે, વેપન ઇલેક્ટ્રોનિક્સની. એમાં તમે જોઈ શકો વેસ્ટર્ન કમાન્ડમાં 4 વેકેન્સી છે. કેટેગરી વાઇઝ તમે તમારી રીતે જોઈ લેજો. ત્યાર પછી આગળની વેકેન્સીની વાત કરીએ તો ચાર્જમેન ઇન્સ્ટ્રુમેન્ટમાં વેકેન્સી છે. વેસ્ટર્ન કમાન્ડમાં તમે એક વેકેન્સી જોઈ શકો છો. પછી બીજી ફરી વખત તમને ચાર્જમેન મિકેનિકલ વેકેન્સી જોવા મળશે. તો મિકેનિકલમાં ટોટલ 7 વેકેન્સી છે, જેના માટે ડિપ્લોમા એન્જિનિયર એપ્લાય કરી શકે છે. ઓકે, ત્યાર પછી ચાર્જમેન હીટ એન્જિન છે. હીટ એન્જિનમાં પણ તમે જોઈ શકો 5 વેકેન્સી છે ટોટલ. ત્યાર પછી જોઈએ ચાર્જમેન મિકેનિકલ સિસ્ટમ છે, 3 વેકેન્સી છે. ચાર્જમેન મેટલ છે, ચાર્જમેન મેટલ. આ બધી પણ જે પણ 6 લેવલની પોસ્ટ છે મિત્રો. વેસ્ટર્ન કમાન્ડમાં આમાં કેટલી છે? 13 વેકેન્સી તમને જોવા મળે છે. ત્યાર પછી જોઈએ મિત્રો ચાર્જમેન શિપ બિલ્ડિંગમાં વેકેન્સી છે, એમાં ટોટલ 8 વેકેન્સી છે વેસ્ટર્ન કમાન્ડમાં. બાકી તમે ઈસ્ટર્ન કમાન્ડ તમારી જે પણ પોસ્ટ માટે એપ્લાય, જે પણ રીઝન માટે એપ્લાય કરવું હોય તો એપ્લાય કરી શકો છો. સાઉથમાં પણ એપ્લાય કરી શકો, ઈસ્ટર્નમાં પણ તમારું જોબ પછી ત્યાં જ લાગશે. ઓકે, ત્યાર પછી ચાર્જમેન મિલી રાઇટમાં વેકેન્સી છે, ટોટલ 3 વેકેન્સી છે એમાં. ઓકે, પછી ચાર્જમેન એક્ઝ્યુલરી છે, એમાં 2 વેકેન્સી છે. ત્યાર પછી ચાર્જમેન રેફ એન્ડ એસી છે, 2 વેકેન્સી છે. ચાર્જમેન
મેટ્રાટ્રોનિક્સમાં વેકેન્સી છે, ટોટલ વેસ્ટર્ન કમાન્ડમાં ફક્ત એક વેકેન્સી છે. પછી ચાર્જમેન સિવિલ વર્ક છે, એમાં 3 વેકેન્સી છે. ચાર્જમેન મિકેનિક છે, એમાં 2 વેકેન્સી છે. ચાર્જમેન પ્લાનિંગ એન્ડ પ્રોડક્શન કંટ્રોલ છે, એમાં 12 વેકેન્સી છે વેસ્ટર્ન કમાન્ડમાં. ત્યાર પછી મિત્રો જોઈએ આસિસ્ટન્ટ આર્ટિસ્ટની વેકેન્સી તમને જોવા મળશે. લેવલ 6ની આ પણ વેકેન્સી છે, એમાં ટોટલ 2 વેકેન્સી છે. ઓકે, દહેરાદૂન વેસ્ટર્ન કમાન્ડ અને એનો જો દહેરાદૂન છે. ઓકે, પછી વેસ્ટર્ન કમાન્ડમાં ફાર્માસિસ્ટની વેકેન્સી છે, ટોટલ 4 વેકેન્સી છે. આમાં વિવિધ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વેકેન્સી છે મિત્રો. તમારા લાયકાત મુજબની તમારી પર પોસ્ટ આવશે, નીચે આવશે. અત્યારે જે છે એ બધી લેવલ 7ની જોઈ, તમે જોયું પહેલાં કે લેવલ 7ની આવી, પછી લેવલ 6ની આવી, હવે લેવલ 5ની તમને જોવા મળશે. ઓકે, જે ફક્ત છે કેમેરામેન માટેની. કેમેરામેન માટે 1 વેકેન્સી છે. ત્યાર પછી લેવલ 4ની હવે જેમ જેમ નીચે જઈશું ને 10 પાસ લેવલની 12 પાસ લેવલની પણ આવશે. ઓકે, પછી સ્ટોર સુપરિન્ટેન્ડન્ટ છે. સ્ટોર સુપરિન્ટેન્ડન્ટ માટે તમે જોઈ શકો છો કે 8 વેકેન્સી છે. પછી છે ફાયર એન્જિન ડ્રાઈવર. ઓકે, ફાયર એન્જિન ડ્રાઈવર લેવલ 3ની વેકેન્સી છે, 21,700 છે. એટલે મિત્રો આમાં જે વેકેન્સી 21,700 છે, સોરી સેલેરી, પરંતુ આમાં તમારી સેલેરી રહેશે એ 30,000 સેલેરી રહેશે આસપાસ. ઓકે, અને ટોટલ વેસ્ટર્ન કમાન્ડમાં 14 વેકેન્સી છે. જે લોકોની પાસે હેવી ડ્રાઈવર વ્હીકલનું લાઇસન્સ હોય એ લોકો આનું ફોર્મ ભરી જ દેવું જોઈએ. ઓકે, પછી ફાયરમેનની વેકેન્સી છે. ઓકે, ફાયરમેન તો એમાં લેવલ 2ની વેકેન્સી છે, 19,900 સેલેરી રહેશે, પરંતુ તમારી જે સેલેરી રહેશે એ 30,000, 25,000 થી 30,000 આજુબાજુ સેલેરી રહેશે મિત્રો. ઓકે, તો આ પણ સારી એવી વેકેન્સી છે. વેસ્ટર્ન કમાન્ડમાં ટોટલ 64 વેકેન્સી છે. ઓકે, તો એના માટે પણ ફોર્મ ભરી શકો છો ફાયર વિભાગમાં. ઓકે, ત્યાર પછી સ્ટોર કીપરની વેકેન્સી છે. તો સ્ટોર કીપરમાં સૌથી હાઈએસ્ટ વેકેન્સી છે 176. ઓકે, ત્યાર પછી મિત્રો જોઈએ સિવિલિયન મોટર ડ્રાઈવર ઓર્ડિનરી ગ્રેડ. ઓકે, તો જો તમારે ફાયર ડ્રાઈવરમાં નથી જવું તો તમે ખાલી સિવિલિયન ડ્રાઈવર તરીકે પણ તમે એપ્લાય કરી શકો. ટોટલ વેસ્ટર્ન કમાન્ડમાં 32 વેકેન્સી છે. હેવી ડ્રાઈવર હેવી વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. પછી ઓકે, હવે આવી ટ્રેડ્સમેન માટે. ઓકે, જે લોકો 10 પાસની રાહ જોતા હતા એ માટેની વેકેન્સી છે. સૌથી હાઈએસ્ટ 194 વેકેન્સી વેસ્ટર્ન કમાન્ડમાં છે. ઓકે, તો ટ્રેડ્સમેનની વેકેન્સી છે 18,000 આનું લેવલ 1ની સેલેરી રહેશે, પરંતુ આમાં આરામથી તમને 25,000 થી 30,000 સેલેરી મળી રહેશે. 25,000 થી 30,000 આરામથી સેલેરી તમને મળશે. ઓકે, ગ્રુપ સીની લેવલની વેકેન્સી છે. રાઈટ, ત્યાર પછી મિત્રો પેસ્ટ કંટ્રોલ વર્કરની વેકેન્સી છે, 46 વેકેન્સી છે વેસ્ટર્ન કમાન્ડમાં. પછી ભંડારી છે. ઓકે, એમાં 1 વેકેન્સી છે. લેડી હેલ્થ વિઝિટર છે, એમાં 1 વેકેન્સી છે. એ બધી લેવલ 1ની વેકેન્સી છે. પછી MTSની વેકેન્સી, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, MTS મિનિસ્ટ્રીયલ. ઓકે, તો એમાં 18,000 સેલેરી છે. તો એમાં વેસ્ટર્ન કમાન્ડમાં 22 વેકેન્સી છે. તો આમાં પણ 25,000 થી 30,000 આરામથી સેલેરી રહેશે. પછી MTSની જ વેકેન્સી છે, પરંતુ નોન ઇન્ડસ્ટ્રીયલ છે. વોર્ડ સહાયકાની વેકેન્સી છે. એટલે કે વોર્ડ સહાયકા તમને ખ્યાલ છે કે હોસ્પિટલમાં જે હોય છે વોર્ડ બોય કહે છે વોર્ડ. ઓકે, તો એ પ્રમાણેની વેકેન્સી છે. તો એમાં 18,000 સેલેરી રહેશે. ટોટલ વેકેન્સી વેસ્ટર્ન કમાન્ડમાં 74 છે. ઓકે, ત્યાર પછી MTSની જ છે, પરંતુ એ ડ્રેસર માટેની છે. ડ્રેસર એટલે તમને ખ્યાલ હશે શું છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ધોબીની વેકેન્સી છે. ઓકે, ધોબી તો મેઇનલી તમને ખબર હશે કે તમારું કામ શું રહેશે એઝ અ ધોબી. ઓકે, પછી માલીની વેકેન્સી છે. ઓકે, માલી. પછી બાર્બરની વેકેન્સી છે. બાર્બર 4 વેકેન્સી છે. બધાની લેવલ 1ની સેલેરી રહેશે. રાઈટ, પછી છે મિત્રો ડ્રગ્સમેનની વેકેન્સી છે. કન્સ્ટ્રક્શન લેવલ 4ની વેકેન્સી છે, 25,500. તો આ પ્રમાણેની મિત્રો સેલેરી આવેલી છે અલગ અલગ રીઝનમાં. તો આપણે તમે ફોર્મ ભરો ત્યારે વેસ્ટર્ન રીઝન સિલેક્ટ કરવાનું છે, તો તમને આ સાઈડ આપણા કહેવાય કે ગુજરાત સાઈડ તમે પોસ્ટિંગ મળી શકે છે. ઓકે, તો બેસિકલી આ નોન સિવિલિયન માટેની વેકેન્સી છે. આમાં કોઈ પણ તમારે કહેવાય ને કે તમારે કોઈ શિપમાં નથી પોસ્ટિંગ થવાનું કે તમે 6 મહિના ઘરે આવશો એવું નથી. બિલકુલ સિવિલિયન ટાઈપની જોબ છે. ઓકે, અને ડ્રેસ પણ તમને એવું નહીં કે વ્હાઇટ યુનિફોર્મ મળશે, એવો સિવિલિયન એવો ડ્રેસ નહીં મળે તમને. યુનિફોર્મ મીન્સ આનો યુનિફોર્મ અલગ હોય છે. જે નેવી છે એટલે તમે એવું નહીં વિચારતા કે નેવી છે એટલે વ્હાઇટ યુનિફોર્મ મળશે. ના, એ ટાઈપનું નથી. એજ લિમિટની વાત કરી મિત્રો કે સ્ટાફ નર્સ છે તો એમાં 45 મેક્સિમમ એજ હોય તો પણ તમે એલિજિબલ છો. પછી જે પણ ચાર્જમેન છે 18 થી 30 છે. પછી ચાર્જમેન એન્યુમ વર્કશોપની વેકેન્સી તેમાં 18 થી 25. પછી ચાર્જમેન મિકેનિક હોય, એનિમેશન એક્સપ્લોઝિવ હોય, એમાં 30 વર્ષથી વધારે ઉંમર ના જોઈએ મતલબ. ઓકે, પછી જેટલી પણ ચાર્જમેનની ઇલેક્ટ્રિકલથી લઈને જેટલી પણ વેકેન્સી હતી ને મિત્રો એક્ઝ્યુલરી સુધી, એમાં 18 થી 25 માંગેલી છે. ઓકે, પછી જે વેકેન્સી છે ચાર્જમેન રેફ એન્ડ AC છે એમાં પણ 18 થી 25 માંગેલી છે. તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો છો. પછી ફાયર એન્જિન ડ્રાઈવર માટે 18 થી 27 છે. ફાયરમેન માટે 18 થી 27 છે. પછી તમે જોઈ શકો જે સિવિલિયન ડ્રાઈવર છે એમાં 18 થી 25 માંગેલી છે. પછી લેડી હેલ્થ વિઝિટર એમાં 25 થી 50 વર્ષ. ઓકે, પછી જે MTSની વેકેન્સી હતી ને મિત્રો MTS એમાં 18 થી 25 છે. ઓકે, પછી ડ્રગ્સમેનની છે 18 થી 27. ઓકે, તો જો તમારે જે પણ પોસ્ટ માટે એપ્લાય કરવું હોય એ પ્રમાણે એજ તમે જોઈ લીધી હશે. માં તમને એજ રિલેક્સેશન મળશે. આગળ આપણે વાત કરી હતી ને કે 18 થી 25 વર્ષના કેન્ડિડેટ એલિજિબલ છે, એવું નથી મિત્રો. તમે અહીંયા કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો કે ઉંમરમાં છૂટછાટ મળી રહેશે તમને. જે પણ ગ્રુપ સીની પોસ્ટ હતી તો એમાં 5 વર્ષ 3 વર્ષ, ગ્રુપ બીની પોસ્ટ છે એમાં 5 વર્ષ 3 વર્ષની કેટેગરી પ્રમાણે છૂટછાટ મળે છે. એટલે કે જે 25 વર્ષની ઉંમર હતી ને અને એ OBC કેન્ડિડેટ હોય તો એના બીજા +3 છૂટછાટ મળી રહે છે. એટલે કે 28 વર્ષ પણ હોય ને એલિજિબલ છે. ઓકે, 28 વર્ષ જે પણ 25 માટે બાકી હતી. ઓકે, હવે આપણે 1 બાય 1 દરેક પોસ્ટ માટે
શું ક્વોલિફિકેશન શું લાયકાત માંગેલી છે એ વાત કરી લઈએ. તો સ્ટાફ નર્સ માટે એક તો તમે 10 પાસ કરેલું હોવું જોઈએ, પછી તમે સર્ટિફિકેટ ઓફ ટ્રેનિંગ એન્ડ અપ્રૂવ હોસ્પિટલ એઝ અ નર્સ. ઓકે, તો તમારે હોસ્પિટલમાં તમે ટ્રેનિંગ કરેલી હોવી જોઈએ એવું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓકે, એઝ અ નર્સ તરીકે રજિસ્ટર એઝ અ ફૂલ ટ્રેનિંગ નર્સ ઇન મેડિકલ એન્ડ સર્જિકલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, એટલે કે તમે GNM જેવો જે કોર્સ છે એવો કોર્સ કરેલો હોવો જોઈએ. ડિઝાયરેબલ નોલેજ હિન્દી ઓર લોકલ લેંગ્વેજ, એટલે કે હિન્દી અને લોકલ લેંગ્વેજ તમને આવડવી જોઈએ. ઓકે, કમ્પલસરી છે, મતલબ કમ્પલસરી એવું નથી, હિન્દી નહીં, તમારી આપણી જે લોકલ લેંગ્વેજ ગુજરાતી છે એ તો આવડતી જ હોય ને, રાઈટ. પછી ચાર્જમેન નેવલ છે, તો નેવલ એવિએશન માટે તમે જોઈ શકો છો કે શું માંગેલું છે. કેન્ડિડેટ હેવ હેલ્ડ ધ રેન્ક ઓફ પ્રિટી ઓફિસ. તો મિત્રો આમાં કંઈક અલગ લેવલની નેક્સ્ટ લેવલની કંઈક માંગેલી છે. ડિપ્લોમા ઇન એરોનોટિકલ હોય અથવા ઇલેક્ટ્રિકલ હોય અથવા મિકેનિકલ પણ કરેલો હોય ને તો પણ તમે એલિજિબલ છો. ઓકે, બીજું મેટ્રિક્યુલેશન વિથ એપ્રેન્ટિસ ઇન 5 યર એક્સપિરિયન્સ જરૂર નથી. તમે જો આ પ્રમાણેની લાયકાત ધરાવતો હોય ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ તો પણ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. પરંતુ આ કન્ડિશન મેસ્ટ છે. ઓકે, આ જરૂરી હોવું જોઈએ કે કેન્ડિડેટ should have held the rank of petty officer or equivalent to have a 7 year service experience such a apprentice technical branch of the army navy. ઓકે, તો તમે આર્મી નેવીમાં તમે એપ્રેન્ટિસ કરેલું હોય ને તો એલિજિબલ છો, બાકી એલિજિબલ નથી. ઓકે, ખાલી ક્વોલિફિકેશન નહીં ચાલે, એક્સપિરિયન્સ જરૂરી છે. ઓકે, ચાર્જમેન વર્કશોપમાં તમે જોઈ શકો બેચલર ઓફ સાયન્સ કરેલું હોય. ઓકે, એટલે કે BSc કરેલું હોય ફિઝિક્સ અથવા તો કેમિસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સમાંથી તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. અથવા કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય ને ડિપ્લોમા કેમિકલ તો પણ તમે એલિજિબલ છો, ભલે આ ના હોય. ઓકે, તો ઓર એટલે આના અથવામાં આ છે. ઓકે, મતલબ ચાર્જમેન મિકેનિક છે એમાં પણ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ કરેલું અથવા ઇલેક્ટ્રોનિક્સ ઓર પ્રોડક્શન એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે એલિજિબલ છો. અને 2 year એક્સપિરિયન્સ પણ આમાં માંગેલો છે ક્વોલિટી કંટ્રોલમાં. ઓકે, તો 2 વર્ષનો અનુભવ પણ તમારે જોઈશે. ત્યાર પછી જોઈએ મિત્રો ચાર્જમેન એનિમેશન એક્સપ્લોસિવ, તો એમાં કેમિકલ એન્જિનિયરિંગ માંગેલું છે. ઓકે, અને જે એક્સપિરિયન્સ ક્વોલિટી કંટ્રોલમાં પણ 2 yearનો એક્સપિરિયન્સ માંગેલો છે. પછી ચાર્જમેન ઇલેક્ટ્રિકલ છે, ડિગ્રી ઇન સાયન્સ માંગેલું છે, એટલે કે તમે BSc કરેલું હોવું જોઈએ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સમાંથી તો પણ તમે એલિજિબલ છો. અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ એલિજિબલ છો, ફોર્મ ભરી શકો. BSc કરેલું હોય અથવા તો ઇલેક્ટ્રિકલ બંનેમાંથી એક. ત્યાર પછી ચાર્જમેન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ જાયરો, એમાં પણ ડિગ્રી ઇન સાયન્સ માંગેલું છે, એટલે કે BSc માંગેલું છે. તો તમે જોઈ શકો છો કે જે ડિપ્લોમા જે એન્જિનિયર છે ને એ BSc કેન્ડિડેટના લેવલો, મતલબ એની ડિગ્રી એટલા લેવલની માનવામાં આવે છે, સુપર. ઓકે, તો જે પણ લોકો ડિપ્લોમા કરતા હોય અથવા કરવાનું વિચારતા હોય તો બહુ નેક્સ્ટ લેવલની ડિગ્રી છે મિત્રો ડિપ્લોમા. ઓકે, ડિપ્લોમા એન્જિનિયરિંગ જસ્ટ ક્લિયર કરો છો. ઓકે, તો આમાં પણ તમે જોઈ શકો શું છે. ત્યાર પછી આપણે વાત કરીએ ચાર્જમેન ઇન્સ્ટ્રુમેન્ટ, તો એમાં પણ ડિગ્રી માંગેલી છે BScમાં. ઓકે, અને અહીંયા પણ એના સમકક્ષ લેવલનું છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, રાઈટ. ડિપ્લોમાની બહુ ડિમાન્ડ છે, રાઈટ. ચાર્જમેન મિકેનિકલ, ચાર્જમેન હીટ એન્જિન, ચાર્જમેન મિકેનિકલ સિસ્ટમ, એમાં પણ શું લાયકાત માંગેલી છે BSc કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે આ ત્રણેય પોસ્ટ માટે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. ખાલી ફક્ત ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલમાંથી એલિજિબલ છો. ઓકે, ભલે BSc ના કર્યું હોય, BSc કર્યું હોય તો ડિપ્લોમાની જરૂર નથી. ચાર્જમેન મેટલની વાત કરીએ તો એમાં પણ BSc માંગેલું છે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ. ઓકે, એમાંથી કોઈ પણ એક અથવા તો એમાં પણ મિકેનિકલ કરેલું હોય ને તો પણ એલિજિબલ છો. ઓકે, મેટલ માટે ખાલી મિકેનિકલ ડિપ્લોમા. ઓકે, નોટ ડિગ્રી. ચાર્જમેન શિપ બિલ્ડિંગ, તો એમાં પણ ડિગ્રી સાયન્સ માંગેલું છે, એટલે કે BSc માંગેલું છે. એમાં પણ તમે મિકેનિકલ કેમિકલ છે, ડ્રેસ મેકિંગ છે, ગાર્મેન્ટ ફેબ્રિકેશન, પેઇન્ટ ટેકનોલોજી, આમાંથી તમે ડિપ્લોમા કરેલું હોય એલિજિબલ છો તમે. ઓકે, ચાર્જમેન મિલ રાઇડ છે, એમાં ડિગ્રી સાયન્સ માંગેલું છે, મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે, ત્યાર પછી એક્ઝોલરી છે વગેરે. મોસ્ટ ઓફ મિકેનિકલ ડિગ્રી હોય, ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોય ડિપ્લોમા તો તમે મોસ્ટ ઓફ પોસ્ટ માટે એલિજિબલ છો. ઓકે, તમે જોઈ શકો મિકેનિકલ ડિગ્રી સાયન્સ ફિઝિક્સ BSc. ઓકે, મોસ્ટ ઓફ પોસ્ટ માટે BSc સાયન્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ અથવા તો ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ આ પ્રમાણની વેકેન્સી હોય તો એલિજિબલ છે. પછી ચાર્જમેન સિવિલ વર્ક, એમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય, BSc ફિઝિક્સ, BSc પણ બધામાં જ એલિજિબલ છે. ઓકે, તો સુપર. BSc માટે પણ બહુ મતલબ વેકેન્સી છે અલગ અલગ, તમને જ્યાં વધારે વેકેન્સી હોય ત્યાં ભરી દો ફોર્મ. ઓકે, ચાર્જમેન પ્લાનિંગ પ્રોડક્શન કંટ્રોલ છે, તો આમાં પણ BSc માંગેલું છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ છે, આ પ્રમાણેની કરેલી હોય ડિગ્રી તો એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો, રાઈટ. આર્ટિસ્ટ ની જે વેકેન્સી છે આસિસ્ટન્ટ આર્ટિસ્ટ, તો એમાં શું માંગેલું છે, તો એમાં મેટ્રિક્યુલેશન 10 પાસ હોવા જોઈએ, ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમર્શિયલ આર્ટ. ઓકે, એટલે કે આમાં પણ 2 year કોર્સ ઓફ ટ્રેનિંગ રિકોગ્નાઇઝ અને 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. ઓકે, તો એક્સપિરિયન્સ હોય તો એલિજિબલ છો, ફોર્મ ભરી શકો. ફાર્માસિસ્ટમાં 12 પાસ હોવા જોઈએ વિથ સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ કેમિસ્ટ્રી ઓર બાયોલોજી, એટલે કે તમે 12 પાસ સાથે B ગ્રુપ હોય તો એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોય તો પણ એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. ઓકે, સોરી 12 પાસ તો હોવા જોઈએ સાયન્સમાંથી. પછી તમે ડિપ્લોમા ફાર્મસી પણ કરેલું હોવું જોઈએ. પછી થર્ડ કન્ડિશન એવું રાખ્યું છે કે રજિસ્ટર એઝ અ ફાર્માસિસ્ટ અંડર ધ ફાર્માસિસ્ટ એક્ટ, એટલે કે આનું રજિસ્ટર પણ કરેલું જોઈએ અને 2 year નો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. ઓકે, તો બહુ ગજબ લાયકાત માંગેલી છે ફાર્માસિસ્ટ માટે. બેચલર ડિગ્રી અથવા તો ડિઝાયરેબલ એવું છે કે બેચલર ડિગ્રી ઇન ફાર્મસી, એટલે કે B.Pharm કરેલું હોય પછી આ પ્રમાણેનું કેન્ડિડેટને વધારે પ્રિફરન્સ આપશે એ લોકો.
કેમેરામેનમાં શું છે તો કેમેરામેનમાં 10 પાસ હોવું છે, ડિપ્લોમા ઓર સર્ટિફિકેટ પ્રિન્ટિંગ ટેકનોલોજી અવોર્ડ, ઓકે, 5 વર્ષનો એક્સપિરિયન્સ કેમેરામેન માટે, ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ સ્ટોર સુપરિન્ટેન્ડન્ટની છે, એમાં ડિગ્રી સાયન્સ એટલે કે બીએસસી માંગેલું છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સમાંથી તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ બીએસસી, ઓકે. અને 1 યરનો એક્સપિરિયન્સ, 1 યર એક્સપિરિયન્સ ઇન સ્ટોર વર્ક ઇન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે કે તમે કરેલું હોવું જોઈએ સ્ટોર સુપરિન્ટેન્ડન્ટનો, ઓકે, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, 1 યરનો એક્સપિરિયન્સ, અથવા તો 10+2 સાયન્સ કરેલું હોવું જોઈએ, કોમર્સ વિથ 5 યર એક્સપિરિયન્સ, વાહ, 5 વર્ષનો અનુભવ. ફાયર એન્જિન ડ્રાઈવર આપણા માટેની આ વેકેન્સી છે, બધી મતલબ હવેની વેકેન્સી આ આપણા માટે છે, જેમાં કશું જ માગ્યું નથી, 12 પાસ હોય, હેવી વ્હીકલનું લાઇસન્સ હોય, બસ એલિજિબલ છે. હા, પણ અહીંયા ફિઝિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે કે આમાં ફિઝિકલ તમારી હાઇટ, ચેસ્ટ વગેરે શું છે તમે જોઈ શકો, વેટ 50 કિલોગ્રામ હોવો જોઈએ, આઈ સાઇડ 6x6 હોવી જોઈએ, પછી એન્જોરન્સ ટેસ્ટ પણ તમારી લેવાશે. એન્જોરન્સ ટેસ્ટમાં એટલે કે તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે, જેમાં 63 કિલો વજન તમારે ઉપાડવાનો છે અને 183 મીટર જેટલું તમારે 96 સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું છે ડિસ્ટન્સ. પછી ક્લિયરિંગ 2.7 મીટર વાઇડ લેન્ડિંગ ઓન બોથ ફીટ, એટલે કે લોંગ જમ્પ છે 2.7 મીટર, ઓકે. ક્લાઇમ્બિંગ 3 મીટર રોપ, એટલે કે 3 મીટર સુધી રસ્તા ચડવાના છે, વાહ, ઓકે. ફાયરમેનમાં તમે જોઈ શકો છો કે ફાયરમેનમાં શું છે, 12 પાસ હોય અથવા તો એલિમેન્ટરી ઓર બેઝિક ફાયરનો કોર્સ કરેલો હોવો જોઈએ, બેઝિક કોર્સ એ પણ હોય ને ફાયરનો એ કરેલો જોઈશે, ઓકે. પછી આમાં પણ લાઇસન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી, નહીં હોય તો ચાલી જશે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, ઓકે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું છે તો 165 સેન્ટીમીટર હાઇટ માંગેલી છે, 2.5 સેન્ટીમીટર, ઓકે. તો 2.5 સેન્ટીમીટર ઓછી હાઇટ હશે ને એસટી કેન્ડિડેટને તો પણ ચલાવી લેશે, એટલે 163 હશે ને તો પણ ચાલી જશે. ચેસ્ટ આટલી હોવી જોઈએ, 50 kg વજન છે, 6x6 છે, એમાં પણ ફિઝિકલ એન્જ્યુરન્સ ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાનો રહેશે ફિઝિકલ. તેમને પણ સેમ છે મિત્રો, 63 કિલોમીટર, 183 મીટર, 96 સેકન્ડમાં પૂરું કરવાનું છે, 3 મીટર રસ્તા ચડવાના છે, ઓકે. તો આ પ્રમાણે લાયકાત હોય તો એલિજિબલ છે. સ્ટોર કીપર માટે શું છે તો સ્ટોર કીપર માટે 10+2 એટલે 12 પાસ કરેલું હોવું જોઈએ, ઓકે. પછી છે સિવિલિયન મોટર ડ્રાઈવરની વેકેન્સી છે, ઓર્ડિનરી ગ્રેડ, એમાં કશું માંગેલું નથી, ફક્ત 10 પાસ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, હેવી વ્હીકલનું પણ હોવું જોઈએ, અને મોટરસાઇકલ LMV અને HMV, ઓકે, બંને લાઇસન્સ હોય, અને 1 યર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઇન હેવી મોટર વ્હીકલ્સ, એટલે કે 1 યરનો એક્સપિરિયન્સ પણ માંગેલો છે, પરંતુ કોઈ સર્ટિફિકેટની ડિમાન્ડ નથી કરેલી કે સર્ટિફિકેટ હોવું જોઈએ, બસ તમારું લાઇસન્સ છે 1 વર્ષ જૂનું હોવું જોઈએ, બસ, બીજું કંઈ નથી. પછી ટ્રેડ્સમેન મેટ માટે હા 10 પાસ કોઈ પણ હોય ફોર્મ ભરી દેજો, ITI કરેલું હોય તો પણ એલિજિબલ છે. લિસ્ટ ઓફ ITI ટ્રેડ્સ, ઓકે, એનેક્સર 1માં આપણને લિસ્ટ આપેલું છે ITI ટ્રેડનું કે કયા ITIમાંથી કરેલું હોય તો આમાં ફોર્મ ભરી શકે, ફક્ત 10 પાસ નહીં ચાલે, ઓકે. પછી પેસ્ટ કંટ્રોલ છે, ફક્ત 10 પાસ છે, MTSની જે પોસ્ટ આવે છે એમાં ચાલશે, ઓકે. પેસ્ટ કંટ્રોલ વર્કર છે, એમાં તમે જોઈ શકો મેટ્રિક્યુલેશન માંગેલું છે અને હિન્દી અને રિજનલ લેંગ્વેજનું માંગેલું છે, તો 10 પાસ માટે આ પણ વેકેન્સી છે મિત્રો, પેસ્ટ કંટ્રોલ વર્કર, ઓકે. તો આમાં પણ ફોર્મ ભરી શકો છો, રાઈટ. પછી ભંડારી છે, એમાં 10 પાસ માંગેલું છે, સ્વિમિંગ નોલેજ હોવું જોઈએ, 1 યરનો એક્સપિરિયન્સ હોવું જોઈએ એઝ અ કુક, ઓકે, કુક તરીકે એક્સપિરિયન્સ. લેડી હેલ્થ વિઝિટ, આ ફક્ત ફિમેલ માટેની વેકેન્સી છે. અને બીજું આમાં તમે 10 પાસ કરેલું હોવું જોઈએ, ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ, ANM એક્ઝિલરી નર્સ મિડવાઇફરી, ઓકે. તો આ પ્રમાણેની લાયકાત હોય તો લેડી હેલ્થ વિઝિટર માટે એપ્લાય કરી શકો છો, બહુ સારી વેકેન્સી છે. પછી અહીંયા MTS મિનિસ્ટ્રીયલ છે, એમાં 10 પાસ કરેલું હોય તો એલિજિબલ છો, ઓકે. અથવા તો ITI પણ કરેલું હોય ને, ITI ખાલી ITI ચાલી જશે, અથવા તો ખાલી 10 પાસ હશે ને તો પણ ચાલી જશે, ઓકે. પછી આ જેટલી પણ પોસ્ટ છે મિત્રો, જેટલી પણ વર્ડ સહાયકા છે, ડ્રેસર છે, ધોબી છે, બસ 10 પાસ કરેલું હોવું જોઈએ, ઓકે. અને તમને પછી તમારું જે ટ્રેડ હોય છે, જેમ કે માલી છે તો એનું કામ તમને આવડવું જોઈએ, ધોબી છે તો એનું કામ આવડવું જોઈએ, ઓકે. બાર્બર છે તો તમને વાળ કાપતા આવડવું જોઈએ, ડ્રાફ્ટ્સમેન છે એ આપણે આગળ વાત કરી લીધી કે સર્ટિફિકેટ હોવું જોઈએ ડિપ્લોમા મિકેનિકલ અથવા તો સિવિલનું, ઓકે. ઓકે, તો આ પ્રમાણેની લાયકાત છે, 1 યર એક્સપિરિયન્સ રિક્વાયર જરૂરી નથી, ઓકે, નહીં હોય તો ચાલી જશે. તો આ પ્રમાણેની લાયકાત માંગેલી છે મિત્રો, આ ભરતી આવેલી છે એમાં. 295 રૂપિયા છે એ તમારે એક્ઝામ ફી પે કરવાની રહેશે, બરોબર. 295 રૂપિયા એક્ઝામ સિટીઝ બાબતે તમે ચેક કરી. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે તમને પ્રશ્ન થતો હોય કે હું એકથી વધારે પોસ્ટ માટે એલિજિબલ છું તો ફોર્મ ભરી શકું, તો હા મિત્રો તમે બિલકુલ ફોર્મ ભરી શકો, એકથી વધારે જેટલી પણ પોસ્ટ માટે એપ્લાય કરવું હોય ફોર્મ ભરી શકો, પરંતુ એક કન્ડિશન છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે બંને પોસ્ટ માટે એક્ઝામ છે કદાચ સેમ ડે પણ હોઈ શકે, તો એની રિસ્પોન્સિબિલિટી છે એ ફક્ત તમારી કેન્ડિડેટની રહેશે કે એક્ઝામ આપવી, ઓકે. તો આ પ્રમાણે છે. તો મલ્ટિપલ પોસ્ટ માટે જે લોકો એપ્લાય કરવા માંગે છે, ઇન કેસ એવું થાય તો, બાકી એવા ચાન્સ ઓછા હોય છે કે એક જ દિવસે બધે પોસ્ટની એક્ઝામ હોય. હવે મિત્રો અહીંયા મોડ ઓફ સિલેક્શન જોઈ શકો છો કે આમાં સિલેક્શન પ્રક્રિયા શું છે, કે રીતે પરીક્ષા લેવાશે. તો મિત્રો અહીંયા ફક્ત સિંગલ એક એક્ઝામ છે, બીજું કંઈ છે નહીં, અને એક્ઝામ છે એ કંઈક આ પ્રમાણે રહેશે મિત્રો. Scheme of examination, a shortlisted candidate eligible to candidate will have to appear in the online computer-based examination, multiple choice question in both English and Hindi, એટલે કે ઇંગ્લિશ અને હિન્દીમાં તમને આનું પેપર જોવા મળશે, રિજનલ લેંગ્વેજમાં નહીં હોય, ઓકે. તો એનો સિલેબસ અહીંયા એક્ઝામ પેટર્ન આપેલી છે મિત્રો કે રિઝનિંગ પૂછાશે 25 ક્વેશ્ચન, મેથ્સ જનરલ અવેરનેસ છે એટલે કે GK GS ટાઈપનું 25 ક્વેશ્ચન રહેશે, મેથેમેટિક્સ છે 25 ક્વેશ્ચન રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજ છે 25 ક્વેશ્ચન, 100 ક્વેશ્ચન 100 માર્ક્સ, ઓકે. 90 મિનિટ તમને સમય મળશે એટલે કે 1.5 કલાક તમને સમય આપવામાં આવશે, રાઈટ. તો એનો સિલેબસ અહીંયા આપેલો છે.
આમાં ફિઝિકલ કેન્ડિડેટ પણ એલિજિબલ છે. જે પણ લોકો ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય એ લોકો પણ ફોર્મ ભરી શકે છે. ઓકે, તો ફોર્મ ભરવાનું ઓલરેડી 5 જુલાઈથી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને 18 જુલાઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની. તો જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય નીચે નંબર આપેલો છે, વોટ્સઅપ મેસેજ કરી શકે છે. તમને ઘરે બેઠાનું કમ્પ્લીટ ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, તો જે પણ ઇમ્પોર્ટન્ટ હતું બસ આજે હતું. આના સિવાય કંઈ છે નહીં ઇમ્પોર્ટન્ટ. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી જે આગળ વાત કરી હતી ને કે આઈટીઆઈમાં કયા ટ્રેડ હોય તો ચાલી જાય, તો અહીંયા ફટાફટ તમે વિડીયોને પોઝ કરીને જોઈ લો કે કયા ટ્રેડમાંથી તમે કરેલું હોય તો એ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. ઓકે, તો આ બધા ટ્રેડ આપેલા છે, એના નામ તમે જોઈ લેજો.